ગૌર ધામ જઈએ गुरुजी पानी पानी हो तो लाओ। गुरुजी मुटकी फोड़ दी। कौन आया वो मुट्ठी फोड़ दिया? कौन आया है? थोड़ा आगे आके बोलो, आगे आके बोलो। कौन आया है? दिखता नहीं है ये जंगली जानवर थे। चलो लफंगे बाबा। ये कौन है? मालूम नहीं पड़ता है। ये बच्चा कौन है? चले पूछ लियो। कौन है भाई तू? और ये पानी का मटका क्यों टूट रहा था हमारा? ए लुच्चे लफंगे बावे, वो तेरे साथ में है, वो तेरी क्या लगती है? किसको बोल रहा है? वो लड़की को? हाँ हमें कुछ नहीं लगती वो तो के साथ में लगा चला साला। उसको आना था इसलिए। वो मेरी क्या लगती है पता है? मेरे को जान के क्या करने का? वो मेरी बीबी है। क्या? वो मेरी पत्नी है। क्या क्या? तेरी बीवी तो वैसा की है। तू हवा लइए तो वो भी बच्चा है। साधु के साथ कैसे बात करनी है तुझे आती नहीं है। चकली बना दूंगा साला। खड़ा बना, आ खड़ा बना। कर उड़ी दे वो। अभी तू चला जा। तू चला जा। ये तेरी बीवी है? हाँ मेरी बीबी है। मैं ऐसे मानने वाला नहीं हूँ। अरे पूछ ले उसको। अरे बीबी को तो उसका लाइसेंस मुझे दिखा। हाँ तो थोड़ी का गाड़ी है तेरा लाइसेंस हो। अरे होता है। अरे बाबा तू क्या समझते है? अरे तमीज से बात कर। अरे क्या कर ले जा? करोजे नहीं कर ले। अरे तू करोगे नहीं लगा धुत्ती पकड़े। मैं मानने वाला नहीं हूँ। अरे पूछ ले उसको। अरे सको आ बावड़ा ने समझा? गुरुजी हाँ। એમની વાત સાચી છે, મારા પતિ છે, તમે નીકળી જાઓ, બે હાથ જોડું છું। હું એમને સમજાવું છું, તમે અહીંથી નીકળી જાઓ ગુરુજી। क्या क्या बोली? એ મારા પતિ છે, हाँ। તમે નીકળી જાઓ, હું એમને સમજાવું છું। वो वायरल निकला हूँ। अरे भाई सुनो। ये भाई पहले क्या बोल रही थी? मेरे घर वाले सब नास्तिक है, मुझे 4 धाम की यात्रा पे नहीं ले जाते, इसलिए हमने अपने संग में उसको ले लिया। મને એ ખબર નહીં પડતી અને લોકોને જાત્રાઓ કરાવ બાવ બને છે। ગુરુજી એવું ના વિચારો, તમને બે હાથ જોડું છું, તમે નીકળી જાઓ। नहीं जाने वाला नहीं हूँ। अरे तेरे को तकलीफ है तो जा, चला जा। हाँ निकल साले। अरे पत्थर से पत्थर टकराएगा, अग्नि पैदा होगी, तू जलेगा या मैं जलूंगा, बोल मंजूर है? हाँ मंजूर है। तो आ जाओ मैदान में। अरे आ जाओ। અરે સકો। હા પતિદેવ। આ બાવા સાથે શા માટે ચાલી નીકળી હતી? પહેલા તો તમે થોડા બોલતા શીખો। એમને બાવા ના કહેવાય, સાધુ મહાત્માનો અવતાર કહેવાય। અરે સાધુ તારા માટે છે। અરે પતિદેવ ભગવાન તારા માટે તો લુચ્ચા લફંગા બાવા છે સકો। એવું ના બોલો પતિદેવ, ખોટા પાપમાં કે દોષમાં ના પડો। હું એમની સાથે પંઢરપુરની જાત્રા કરવા જતી હતી। હા તારે જાત્રા કરી તો મને કેવું તું કે એક સુ તને 4 ધામની જાત્રા કરવા। વાહ પતિદેવા, તમે આ ઘરમાં મારી કનૈયાની ભક્તિ બંધ કરાવી, નાનપણની મારી ટેક તોડાવી અને આજે તમે મને 4 ધામની જાત્રા કરવાની કરી છો। હવે તું ઘરે ચાલ। હવે તો તારા કૃષ્ણ કાર્યનું નામ પણ છોડાઈને જપી। શા માટે? હા કેટલા આયા? હવે ઘરમાં અહીંયા ગોખલો ખોલો ને તો ભીસકાય છે હમણો। એવું ઓહો ડોહા। હા પેલા 4-5 બાવા હશી અને આ વહુ રહી ને મારી શિયાન મરાઈ નંખાવે તો મારી વહુના એવા સંસ્કાર નહીં, કશું થાય નહીં, 2 દાડો શાંતિથી ઘેર આવશી, તું ચિંતા કરે। મને ઘણી ચિંતા થાય।
કહું તો ફારગતી આપી છીએ કે હા એ બા તું ખેતર ચાલી જા હવે શિયા આ તો જઈ હતી આ તો જે મારા બાની વાત સાચી છે એ બાવામાં જ જઈતી તો એના એ ગોદી ગાલ લે કે તમને કઈ ના ખેતર ચાલે જાઓ હા કાકી પણ તો બાટલો કાયો તો છે તમે મેડો શિયો બગડ્યો મેડો છે મેડો અરે ઓર સાલી કાર મૂકી પતિદેવ એક ભગવાનની ભક્તિ કરી છે ને તમે આટલી બધો મારા પર અત્યાચાર કરી રહ્યા છો પતિદેવ હે તે તો ભક્તિ નથી કાગની આ ઘરની આબરૂ કાઢી છે કોણ કહે છે કે ભગવાનનું નામ લેવાથી આબરૂ જાય છે એવું તો મને પતિદેવ અરે ભક્તિ કરવાથી આબરૂ નથી જતી પણ તારા જેવી રખડેલ નારી હોય એ આબરૂ કાઢે છે પતિદેવ એવા કડવા મેણ મને ના બોલો હું રખડેલ નથી એક ગરીબ બાપની મા વગરની દીકરી છું અને તમારી સાથે ચોરીની અંદર 4 ફેરા અગ્નિની સાક્ષી ફરીને આવી છું અને પતિદેવ થોડો તો વિચાર કરો યાદ કરો તો દિવસ કે ચોરીની અંદર તમે શું કહેતા હતા અને આજે તમે શું કરી રહ્યા છો એનો તો વિચાર થોડો પતિદેવ કરો તમે અરે તને એમ નતું કહ્યું કે આ બાવા સાથે ચાલી નીકળજે પણ હું ક્યાં ફરવા ગઈ છું પતિદેવ? હા તારા મોઢેથી મારે હવે એક શબ્દ નહીં સાંભળવો તારા કાર્યનું નામ છોડી દે ને છોડી દે પણ મારા ભગવાનનું નામ શા માટે સોંપતો છું તમને શું નડે છે હું ભગવાનનું અરે નામ મૂકીના ઘરની આબરૂ કાઢી છે તે તો ના જાય પતિદેવ ભગવાનનું નામ લેવાથી આવડું નથી થતી પણ પતિદેવ તમે હવે મને કાળિયાનું નામ છોડવાનું કહો છો ને તો સાંભળો આજે મારી વાત છેલ્લી છે કે પતિદેવ તમે કહેશો ને કે શકુ જા પેલા કૂવામાં પડ તો હું કૂવામાં પડીશ શકુ અહીં તું ભૂખી બેસી રહીશ તો હું ભૂખી બેસી રહીશ પણ મારામાં હા જ્યાં સુધી આ ખોડિયામાં જીવ હશે ને ત્યાં સુધી મારા કનૈયાનું નામ તો મારાથી નહીં ભૂલાય એનું નામ ભૂલાશે નહીં અને એનું ભૂલીશ પણ નહીં પતિદેવ અરે સખો તારા કાર્યનું નામ તો હું છોડાઈને જતી નહીં ભૂલાય પતિદેવ અરે સખો ચૂકે માની જા નહીં નકર ભૂલાય. તારા શરીર પર ચાબુકના પહાડ નતા આ તારો સંભવ નહીં અટકાય પતિદેવ આ શરીર પર એક તો શું હજારો ચાબુકોના ઘા પડશે ને તો પણ મારાથી કનૈયાનું નામ તો મારાથી નહીં ભૂલાય તો એ કનૈયો. તારા કાર્યને અરે હું પૂછું છું તને કેવો બચાવ માટે આવે છે અરે સખો ચૂકે માની જા ના કનૈયાનું નામ તો અરે છોડી દે સાલી કાર મૂકી અરે તારા પર શું દે ખાલી સાલી પણ એવું તો મેં શું અરે તારા કાર્યનું નામ છોડવાનું કહું છું તને પણ એવું તો મેં શું તમારું બગાડ્યું છે કે આટલું બધું અરે મૂકીના ઘરની આબરૂ કાઢી છે તે તો નથી આબરૂ કોઈની કાઢી પતિદેવ કોઈની આબરૂ નથી કાઢી શું કામ મારા પર અત્યાચાર કરો છો હું તમારી પત્ની બનીને આવી છું પતિદેવ થોડો અરે ચૂકે માની જા નકે તારા શરીર પર ધગધગતા સરિયાના નામ દેતા તારો શંભુ ને જ ગાય હવે બાકી પણ શું છે હવે એ પણ કરી જુઓ પણ પતિદેવ સળિયાના ડામ તો શું આખું શરીર સળગાવશો ને અને જે આ શરીરની રાખ બનશે ને એ રાખમાંથી પણ તમને મારા કનૈયાનું નામ જ સંભળાશે આ શરીરના કોઈ પણ અંગમાં તમને કનૈયો કનૈયો ને કનૈયો જ સંભળાશે આ સારી કાર મૂકીને તો નામ દેવા જ પડશે એમ નહીં માને અરે આ ભંડારમાં પછી તારી વાત છે અરે સકો ચૂકે માની જા પણ શું કામ એવું તો મેં શું ખોટું કર્યું છે તમે આટલી બધી જીદ મારા પર કરી રહ્યા છો પતિદેવ એક પ્રભુનું નામ દીધું છે ને પ્રભુની ભક્તિ કરી છે એના માટે આટલી બધી સજા આપી રહ્યા છો આ સાલીને તો નામ દેવા જ પડશે એમ નહીં માને હે કનૈયા હે કૃષ્ણ કનૈયા મુરલી વાળા હે સૌદાના લાલ ગાયોના ગોવાળ હે કૃષ્ણ કનૈયા હે કૃષ્ણ કનૈયા કનૈયા હે મુરલી વાળા મોહન યશોદાના લાલ હે કનૈયા હે કૃષ્ણ કનૈયા હે કૃષ્ણ કનૈયા હે કૃષ્ણ કનૈયા અરે સકો ચૂકે માની જા નહીં પતિદેવ એનું નામ તો મારાથી નહીં ભૂલાય
કનૈયાનું નામ તો મારાથી નહીં ભૂલાય પતિદેવ. જ્યાં સુધી ખોડિયામાં જીવ હશે ને ત્યાં સુધી મારાથી કનૈયાનું નામ નહીં ભૂલાય પતિદેવ. હા સગુ તારા કાર્યનું નામ તો હું છોડાઈને જંપીશ. નહીં અરે છૂટે. હજી કહું છું કે માની જા. નહીં આ છૂટે. તાળીના જે સમક્ષ સળિયા ગરમ થાય છે એ સળિયા સગુ તારા સગા નહીં થાય. પતિદેવ ભલે ને સળિયા સગા ના થાય પણ મને એના પર વિશ્વાસ છે કે મારો સગો એ જ બનશે. એ જરૂર મારો સગો બનશે પતિદેવ. તો યાદ કરે તારા કાર્યને. અરે હું પણ જોઉં છું તને કેવો બચાવવા માટે આવે છે. અરે સગો જીકે જીકે છોડી દે. હે કૃષ્ણ કનૈયા, આ સાળીને તો નામ દેવ પડશે. હે કનૈયા, અરે ઓ પતિદેવ, અરે પતિદેવ, પતિદેવ મારા પર થોડી તો દયા તમે કરો પતિદેવ. અરે જીકે જીકે છોડી દે. નકે તારા રાયરા જેવા કટકા કહીને ઘી સમીને નાખી દેતા તારો શંભુ નહીં જ કર. હવે એ પણ કરી જુઓ, પણ એટલું યાદ રાખજો કે આ શરીરના રાયરા જેવડા ટુકડા થશે ને તો એક એક ટુકડામાંથી તમને મારા કરિયરનું નામ જ સંભળાશે. આ શરીરના એક એક ટુકડામાં કનૈયો વસેલો છે, કનૈયો વસેલો છે, કનૈયા કનૈયા. અરે સગુ તું એમ ના માનતી કે આ બધું કરવાથી મારો ભોરો શંભુ ભોરો જશે. અરે ના સગુ ના. મારા બાપ દાદાના ભંડારમાં પડી તલવાર હાલ લઈને આવું છું. તારા કટકા કહીને ઘી સમીને નાખી દેતા તારો શંભુ નહીં જ કર. અરે યાદ કર લે. હે વાલા, વાલા હવે નથી રહેવાતું મારા. વાલા હવે મારાથી નથી રહેવાતું. આ મારા શરીરની દશા તો જો શું થઈ છે પછી. તો વાલા, વાલા તારે મારી લાજ રાખવાવું પડશે. અને જો વાલા તું નહીં આવે ને તો તારી લાજ જશે વાલા, તારી માટે તારે વહેલા વહેલા મારી લાજ રાખવાવું પડશે વાલા. જેવી લાજ ત્યાં નરસિંહ મહેતાની જૂનાગઢની મોય રાખી હતી ને એવી લાજ રાખવા વાલીડા વહેલો આવજે. અરે જેવી લાજ ત્યાં મીરાબાઈની ઝેરના કટોરાની મોય રાખી હતી ને વાલા એવી લાજ રાખવા વાલીડા વહેલો આવજે. અરે જેવી લાજ ત્યાં દ્રૌપદીની ભરી સભાની મોય રાખી હતી ને વાલા એવી લાજ રાખવા તારે આપવું પડશે વાલા. વહેલો આવજે. મારાથી નથી રહેવાતું વાલા, મારાથી નથી રહેવાતું. પણ ભાઈ મરે ભવારીએ. અરે રે ઓલી બેની મળેલી સાજા પણ બચપણમાં જન્મ આવી કર્મ રે. અરે રે એને ચારે દિશાના વાયરા વાય. અરે રે એને ચારે દિશાના વાયરા વાય. પણ કુવા ઢોકણ જો ઢોકણો. અરે રે એવું ખેતર ઢોકણ જોવા પણ બાપનો ઢોકણ જો બેટડો. અરે રે એવું ઘરનું ઢોકણ જો ના. હે મારા રામા ધણી રે તારો મહિમા ગણે રો મારે આવો. હે મારી નૈયાને પાર ઉતારજો. મારા રામા ધણી રે તારો મહિમા ઘણો સવારે આવો. મારી નૈયાને પાર ઉતારજો. હે મારા રામા ધણી રે મારા રામા ધણી રે તારો મહિમા ગણે રો મારે આવો.
અરે આજે મારું કેમ સિંહાસન ડોલી રહ્યું છે? જરૂર પૃથ્વી લોકમાં મારો પ્રિય ભક્ત મને પુકાર કરી રહ્યો હોય એવું મને લાગે છે. લાવ પૃથ્વી લોકમાં જઈ મારા પ્રિય ભક્તને હું વારે થાઉં. વાયુ રે આવજો કનૈયા કાળા, વાયુ રે આવજો કનૈયા કાળા, વાયુ રે આવજો કનૈયા કાળા, વાયુ રે આવજો કનૈયા કાળા. અરે મારો બીજો કોઈ ભક્ત નહીં, મારો ભક્ત પ્રિય શકુ મને પોકાર કરી રહ્યો હોય એવું લાગે છે. પણ હા, રાધેશ્યામ રૂપાલપલ્લી. અહીંયા એક સરસ મજાનું બીડું રાધેશ્યામભાઈ અમદાવાદ પરંપરા બદલ્યા વિના શુદ્ધ ઘી બચાવવા પ્રોજેક્ટ માટે ખુશ થઈ રજા આપો. રૂપાલપલ્લીનું શુદ્ધ ઘી બચાવો પ્રોજેક્ટ અહીંયા સરસ મજાનો રાધેશ્યામભાઈએ કરેલ છે. પણ એક ગુજરાતની આદિ અનાદિ પરંપરા પણ એક આમનો એક કહેવું છે કે ઘી જે રૂપાલ ગામની અંદર જે ઘી નીચે પલ્લીમાં ઘી ચડાવે છે અને નીચે વેડફાય છે ઘી, એ જો સારા કાર્યમાં વપરાય એક એવો એમનો ઉદ્દેશ્ય છે. આ ઘીનો પ્રસાદી થાય જ્યારે પલ્લીમાં ઘી ચડે એના પછી ઘી નીચે વેડફાઈ જાય રસ્તા ઉપર, તો એ ઘી ના વેડફાય અને એનું સરસ મજાના પ્રસાદી માટે વપરાય અને ગરીબ વર્ગ વિકલાંગ માટે પ્રસાદી થાય ને પ્રસાદી સરસ મજાના ભૂખ્યા ભિખારીઓ એમને તો એક રાધેશ્યામભાઈનું સરસ મજાનું બીડું છે. તો આ માટે નોંધ લેવી અને કદાચ કોઈને પણ વિચાર આવે તો એનો વિચાર અહીંયા વ્યક્ત કરવો. ઓકે રાધેશ્યામભાઈ, કોમેન્ટ અને મોબાઈલ નંબર રાધેશ્યામભાઈ નો મોબાઈલ નંબર 70 16 15 94 50 70 161 450 એમનો મોબાઈલ નંબર છે. તો અવશ્ય કોન્ટેક્ટ કરો. અને આજે ખરેખર અમારા નાયક સમાજ વિસનગર હું મારા અસલ સ્વરૂપમાં શકુની પાસે જઈશ તો શકુની બાળપણની ટેક છે એ પૂરી નહીં થાય. પણ હું શકુની માસીની દીકરીનું રૂપ લઈ અને શકુની સામે જાઉં, કારણ કે અત્યારે શકુ બેભાન અવસ્થામાં છે. લાવ શકુની હું પાસે જાઉં. પણ હા, પહેલાં હું શકુને ભાનમાં લાવી પછી શકુની માસીની દીકરીનું રૂપ લઈ અને શકુની સામે જાઉં. અરે કોણ? મારી બહેન? અરે બેન શકુ, મારી બહેન અત્યારે મારા ઘરે આવી. તું બેન ભલે આવી બેન. અરે બેન, હું અહીંયા થઈને જતી હતી. લાવ મારી નાની બેનને હું મળતી જાઉં. ભલે આવી બેન ભલે. પણ આજે તારી બહેન તમને આવકારી આપી શકે એમ નથી, કારણ કે એની પરિસ્થિતિ એવી છે કે તેને આવડ કહેવાની પણ તેવડ નથી તારી બેનને. બેન પણ બેન, આ તારી હાલત કોને કરી બેન? મારા નસીબના ખેલ છે. પણ તું મારી બહેન છે તો તારાથી છુપાવીને શું રાખું બેન? તો સાંભળ, આ મારી દશા મારા પતિએ કરી છે બેન, મારા પતિએ. પણ બેન, શા માટે? બેન એટલા માટે કે મારે પંઢરપુર જવાની નાનપણની ટેક હતી. તો મારા ગામના ગોત્રેથી સાધુઓનો સંગ જતો હતો. હું એમને બે હાથ જોડીને વિનંતી કરીને એમની સાથે જોડાણી. કેમ?
કે મારી ટેક પૂરી થાય ને મને મારા વિઠ્ઠલનાથના દર્શન થાય. તો સાધુઓ માની ગયા અને મને એમની સાથે લીધી સંગમાં. પણ હજુ તો ગામના ગાદરેજ પોક્યા હતો તો મારા પતિ પાછળથી આવીને સાધુઓને લાકડીઓનો માર માર્યો અને મને લાવીને આ મારી દશા કરી. બેન, મારી દશા કરી. અરે બેન, હું તારી મોટી બેન છું. જો તારે પંઢરપુરની યાત્રાએ જવું હોય તો હું તારા દુઃખમાં ભાગ લેવું છું બેન. ના બેન, ના. આ મારા શરીરની દશા તો તું જો બેન. અને હજુ મારા પતિ તલવાર લેવા ગયા છે. મારી જગ્યાએ તું અહીં રહે તો તારા ટુકડા થાય ને હું જાત્રા કરું. ના બેન, ના. એવી જાત્રા મારે નથી કરવી. માટે તું તારા ઘરે ચાલી જા બેન, તારા ઘરે ચાલી જા. અરે બેન શકુ, હું તારા ઘરની બધી જ બાજી સંભાળી લઈશ બેન. હા બેન, તું જાતે જ મારી ટેક પૂરી કરાવવા આવી છે ને, તો હું કહું એટલું તું કરીશ. અરે બેન, તું કહે એટલો હું ડગલા ભરીશ. તો સાંભળ બેન, મારે જાત્રા તો કરવી જ છે. કારણ કે મારી નાનપણની એક બાધા પડી છે, પૂરી કરવી પડશે. હું જાત્રા કરવા જાઉં બેન, પણ તારે આ ઘરમાં રહેવાનું. મારી જગ્યાએ તારે રહેવાનું. હું આવું ત્યાં સુધી આ ઘરમાં બધું કામ કરવાનું. પણ તારે એક કામ નહીં કરવાનું. કયું? કે ભગવાનનું નામ નહીં લેવાનું. અને આ ઘરમાં તારે ભક્તિ નહીં કરવાની આવું ત્યાં સુધી. કેમ? કે મને તો ભક્તિ બહુ ગમે છે, પણ આ ઘરની અંદર જે તે મારી સાથે મારી સાસુને ને પતિનો ઝઘડો છે ને, એ ભક્તિના કારણે થાય છે. અને જો તું ભક્તિ નહીં કરે ને તો તારી હું આવું ત્યાં સુધી મારી સાસુ જોડે કે મારા પતિ જોડે તારે કોઈ દિવસ બોલવાનું નહીં થાય કે લડવાનું કે ઝઘડો નહીં થાય. કારણ કે જે તે ઝઘડો ભક્તિના લીધે જ થાય છે. તું જો આટલું કરતી હોય તો હું જાત્રા કરવા હું જાઉં. બોલ, કરી શકીશ? અરે બેન, હું તને કહું છું ને, તારા ઘરની બધી જ બાજી સંભાળી લઈશ. હા બેન, પણ તું પ્રેમથી જાત્રાએ જા બેન. ભલે બેન, ભૂલતી નહીં. અને મને મારી સાસુ કહે ને એટલા તારે ડગલા ભરવાના, અને મારા પતિ કહે એટલા જ તારે પગલાં ભરવાના. બીજું કંઈ નહીં કરવાનું. અને ભગવાનનું નામ કે ભક્તિ ભૂલથી નહીં પણ દેવાની. તને કોઈ તકલીફ આ કરવા નહીં પડે. ભલે આટલું તારે કરવું જ હોય તો હવે મારી જગ્યાએ તું બંધાઈ જા અને મને છૂટી કર. કારણ કે મારા પતિ પણ હવે આવતા જ હશે. હા બેન, હવે હું તારી જગ્યાએ બંધાવું છું. તું પ્રેમથી જઈ શકે છે બેન. હા, હું કૃષ્ણ ભગવાન પોતે નથી શકુને ખબર કે હું કોણ છું. પણ જો હું અસલ સ્વરૂપમાં આ ઘરમાં આવ્યો હોત ને તો મારી શકુની જે ટેક પૂરી ના થોત. કારણ કે મારા દર્શન કરો તો જાત્રા કરવા ના જાત. એટલા માટે મેં એની માસીની દીકરી એના જેવી લાગે છે એટલે એનું રૂપ લઈને આ ઘરમાં હું કૃષ્ણ પોતે આવ્યો. હવે રહી શકુના સાસુને પતાની વાત, તો મારે આ ઘરમાં આજથી કૃષ્ણ લીલા રચવાની છે. અને કેવી કે મારે જ્યારે મારી શકુ આવે ને ત્યાં સુધીમાં ઘરમાં એવી કૃષ્ણ લીલા રચું, એવી કૃષ્ણ લીલા રચું. અને શકુની સાસુને ભોજનમાં એવો અમૃતનો રસ પાવું કે જ્યારે મારી શકુ આવે ને ત્યારે એની સાસુ એના પગે પડે. શકુની સાસુનો સ્વભાવ સુધારવું, એના ભક્તિવાન બનાવવું. પણ જ્યારે મારી શકુ આવે ને ત્યારે એના પગમાં પાડવું. મારે હવે આજથી આ ઘરમાં કૃષ્ણ લીલા રચવાની ચાલુ કરવી છે. તો હવે આપવા દો એના પતિને. આજથી જ આ ઘરમાં કૃષ્ણ લીલા ચાલુ. થોભી જાઓ પતિદેવ, થોભી જાઓ. પતિદેવ, તમે તલવાર લેવા તો ગયા, પણ મને ખરેખર એવો વિચાર આવ્યો કે મારા ભક્તિના અને ભગવાનના કારણે જો આ ઘરમાં રોજ રોજ ડર થતા હોય ને, અને તમારી સાથે ને બા જોડે રોજ મારે લડવું ને ઝઘડવું ને, એના કરતાં હવે મેં વિચાર બદલ્યો છે કે આજથી ઘરમાં ભક્તિ નહીં કરું, ભજન નહીં કરું, ભગવાનનું નામ નહીં લઉં, દીવાબત્તી નહીં કરું. અને તમે કહેશો એટલા ડગલા ભરો અને બા કહેશે એટલા જ હું પગલા ભરવા તૈયાર છું. તારા કાર્યનું નામ તો નહીં લો એમ. કોઈ દિવસ નહીં દઉં. લાલા બસ 100 રૂપિયા લા. તો ગોડી પેલા મોની ગયો તો દશે આવત તમારી. પતિદેવ, હવે જાગ્યા ત્યાંથી સવાર, હવે આપણે નવું જીવન જીવવાનું છે. હું જાગ્યા ત્યાંથી સવાર
આમાં એક ગાય 2 કટકા થઈ જાત હું સકો વગરનો ના થઈ ના જાત કરે સારું કર્યું તું. દાદાને બાવાજી વાત જોઈ રહ્યા ડોહા હા આ પેલો શિયો એની વહુને ભોયરામ લઈ જઈને મારતો છે કે બે જણો વાતો કરતો હશે? પણ શોકો વાતો કરતો તને શું વધો છે પણ મને ઘણો વાંધો છે. હવે આવ લે હું પાઈ લાગી બે એટલે હાજી પેલી પગે પડો તો ચાળા પાડે. એ બા તું એને ધમકાય નહીં એ હું સુધરી જઈએ હઈ નક્કી હું નથી કહેતી હું કે આના ઉપર કોઈક જાદુ ટોણો કર્યો. કશું નહીં કરી બા કેવો જાદુ ટોણો પર હું તમને હાલ તો કહેતી હતી કે આ બે જણો પટી ગયો. સાચું બોલ શિયા અને તારા ઉપર કોઈક જાદુ ટોણું કર્યું લાગે. કશું નહીં કર્યું ના ના લેબુ ઉતારેલો જ છે તારા ઉપર. અલે એને તો કાંઈક જેની લેબુડી ઉતારી છે તે તો મારા પર મોટું ગધા લેબુ ઉતારી એનું શું? આ જાદુ ગરણી હે તારા ઉપર કોઈક જાદુ કરેલું તને લાગે. મને એમ ના આવે તો તું પરીક્ષા કર તું કહે ને એટલું જ કરશે એમ કહે કે હવે બેહી જા તો એ બેહી જ સાચું કહે તું? તાણ હા તું આખો જા વહુ ઓય આવ. બોલો બા. આ શેમ્પુ કે એ વાત હા સાચી? બા સાચી વાત છે. કારણ મેં પેલો વિચાર એવો કર્યો કે જો મારા કારણે રોજ મારું ઘર જો બગડવું જોઈએ ના બગડવું જોઈએ એટલા માટે મેં કહ્યું કે મારું ઘર છે શું કામ મારે બગાડવું પડે. તો પેલા જો પારકું હતું. એ તો આઈ ત્યારની નું જ મોને હ પણ તું હક નહીં લેવા દો તો કે એટલે બા હવે નક્કી કર્યું કે તમે કહેશો એટલું જ કામ કરવાનું ઘરમાં બીજું કોઈ નહીં કરવાનું ભગવાનનું નામે નહીં લેવાનું કે ભક્તિ પણ નહીં કરવાની બસ કામ કામ ને કામ. જો તારે નોમ દેવું હોય ને તો મારું નોમ દેજી. જોજે હું ભલે ભલે કરે ઓનું નામ દેતી જ ના લાગે ડબલે જઈએ પાછી આવી એ મેં નહીં પડે ના બાપુજી એવું આનું જ નામ લેવું છે. ડોહા હા આ એમ કે હું સુધરી જઈ હા પણ હું ના મોન. તને ચાર મોનું આ 52 જઈ હતી ને હા અને આપણો શિયો લેવા ગયો તો ખબર ઓહો એટલે મેં અનપોણી જ બાધા રાખી હતી. ઓહો હે જો અમારે રહેતી ત્યાં ખાડો પડ્યા બધું તરીને બહાર આવીને કે વેત ખાડો પડ્યો એટલે આ હારું હારું રોધીને ખવડાવે ને હા. તો મોમોનું. તે તો ખવડાવો. હા બા બોલો તમારે જે ખાવું એ મને કહો એ બનાવી લાવું. તું એક કામ કર બોલો ઇન્ડિપેન્ડન્ટ કાગળ લે. એને ઇન્ડિપેન્ડન્ટ કાગળ જરૂર નહીં એનું મગજ કોમ્પ્યુટર મગજ છે કેવું મગજ હે? કોમ્પ્યુટર મગજ એટલે આમ ચોપ દબાઈ એટલે રંધાઈને બહાર આવે. અલે એવું ના હોય તાણ એને યાદ શક્તિ હારી છે એમ કેવું છે એવું હો? ઓહો જો બોલો મોહનથાળ બનાવજે. મોહનથાળ બનાવી લાવું. ડોહા હા પેલું મોહનથાળમાં પેલું ઠીલિયા જેવું નાખ્યું ને કહેવાય ચારોડિયું એ ચારોળી નાખજે. મોહનથાળ બનાવી લાવું ચારોડી બનાવી. અને મોય થોડી સોડા એ નાખી દેજે. તારો ભા સોડા ના નખાય સોડા નખો તો ફૂલીને દડા જેવો થાય તે કેવો ભાવા પોચો પોચો ના થાય? હું પોચો પોચો થાય સોડા મોહનથાળમાં ના આવે ખમણમાં આવે તાણ હું એવું હો? અને જો બહુ બુંદી બનાવજી. બુંદી પછી બોલો બીજું અને 107 આઈટમ બોલો બધી બનાવી લઉં. પેલી કટલેસ બનાવજી. કટલીસ કટલેટ તો બટલેટ કટલીસ પછી પછી અને પાપડ તરજી. પાપડ અને ગુલાબ જાંબુ તો ચોક્કસ બનાવજે. ગુલાબ જાંબુ પછી એને મને બહુ ભાવે. બરાબર પછી અને દાળ ભાત મિલજી. દાળ ભાત અને ભાત ચિયા ખબર હે? પેલા ઓગળ ઓગળ લોબા હોય ને રે. દેરાદૂન ઓહો ડોહા હા. હવે તમારે ખાવું હોય કહી દો. હા બાપુજી આપણે આવું કાચર કુચર ખાવું નહીં તું તો આપો તો શીરો ને મગ શીરો મગ ભલે તમારા માટે શીરો બનાવો હું ખાવું હો ડોહા? શીરો ને મગ જો એમાં કોઈ જાજી ભોડાકૂટ હે નહીં. આ હોય ચગ્યા ગાય હજી હોય ને તો પાતળો પોલ્યો લઈએ અને કઢાઈમાં નોસી અને થોડો કલર નોસીને હલાવી નાખજી. અને નાખ હોય ને તો મારું નામ દેજે હળપ દઈને ઉતારી દે. જોજે બહુ બાપુજી એવું નહીં કરું તારી મારે આખી જિંદગી આવું જ ખવડાવ્યું હોય બાપુજી તમને ચોખા ઘીનું શીરો બની હવે વાતે વાળો ના થોય રહોળામાં પહેવો. તમે બેસો હું રસોડામાં જઈને આવું અરે ગામા પિયર ને ગામા સાસરો લેલો પિયર ને ગામા સાસરો
અન ઘરવાલે સસુબાઈનો રૂપ જો રોવારું થઈને વાલો આવી આરેલો અરે રસોડામાં પગવાલે મૂક્યો રેલો અન ઝટકે રસોઈ બની જાય જો રોવારું થઈને વાલો આવી આરેલો ડોશી હાચવા ચમલે આ તો અવળું ફરી આ વહુને કોઈ બુદ્ધિ બનાવી આ કટલેટ કરી. આ જો મોહનથાળ બનાવ્યા. કટલેટ તો થોડું હોય. ખાવાનું વાહ. તમે ઠીઠિયા કાઢશો ને એના કરતાં એક કામ કરો બધો ભેગો થઈને ચોટી દો પછી શેરતી છે કહો દીધા પાટો પાડે એટલે કાલ હવાર કોઈ કાલ આબુ હોય ને તો ફટને રસ્તો ચડે વાહ, ટીવી તો મુંદી બનાવી. પણ હવે કોઈ કાલી તો ખબર પડે કે જેવું બન્યું હે વહુ હા બાપુજી બીજું કોઈ પડ્યું ઘર ના બા એમને આપી દીધું બધું આપી દીધું ડોશી કોઈ કાલ કર મોય પડો મોય સાસુ ને સસરો બેઠા જમવારેલો અને રસોઈમાં અનેરો સ્વાદ જો રોવારો થઈને વાલો આવી આરેલો બા કોઈ જોવો લાવું કોઈ વહુ, દાળ લાય દાળ. દાળ જોવો કેટલી લાવું કયો એક ડોલ ભરી લાય. બોલ ફરી તારો ભા તું તો ભેંસની બૂન છે ગુ એટલા ભાત આલ્યા જુઓ તો ખરી કે. અલે એક બે વાટકીમાં ડોલ ભરી પીવા દાળ તું ખાવા દે બધી રેટે. અલે પેલા અમિતાને ખબર નહીં એ તો રેટ કરાવશી ઓમાય શું થાય તને આની એક વાતની ખબર નહીં હોય ના બાપુજી શું વાત જો ઓને પાછળના દરવાજા ઢીલા હે નકરા ફુવારા ઉડાડે હે કાલ હવા ઘાઘરા ધોયા થાચે તો બા આ દાળ વધી પાછી એ દાળ વધી હોય તો તાર બાપા ના આવતી. કેમ તાર ફ્રીજમાં મૂકી દે, મારે કાલ ખાવા થાય. અલા પૈસા તારી દાળ મારે ન ખાવી પણ એ ફ્રીજમાં ના મુકાય વાડી પડે એ મને હું વાયરી પડતી હતી, હું એને વાયરી પડી બન્યું. વાહ. ડોહા, તમે પાણી પીધું એ મારે એઠું હતું. પોતાના ધણી હેઠું પાણી પવા કોદા તારા સંસ્કાર બધા મારામાં આવશે એવું નહીં ડોહા, તાણ આ બધા મહિલા મંડળ લઈ હા અને પેલા નરેન્દ્ર મોદી આવ્યા હતા ને મહેસાણા, હા તે બધો લઈને ઈ જઈ હતી. બરાબર આજે નરેન્દ્ર મોદી સાહેબ શું કહેતા હતા ખબર? શું કહેતા કી બુનુ હવે સુધરો, ચારજો એઠું ખાસ્યો, હવે એઠું ખવડાવતા શીખો. મોદી સાહેબે એવું નહોતું કીધું સાહેબે એવું કીધું બુનો તમે પાછળ બેઠો હોય તમને સંભળાતું ના હોય તો થોડો આગળ આવો આવું ખોટું ખોટું લોકોને શીખવાડે ને તું ડોસે પણ આ બધું ખાધું ને મને હારી ઊંઘ ચડી
મેં તો અડધું ખાધું તું તાની હું ઊંઘમાં જ છું. લેજે ખાટલો એડમ લે જો તું આવી તારની મને માર કરે મારી કેળો તૂટી જાય. હવે એક કામ કે ફર્સ્ટ ક્લાસ હું ખાટલા ઊંઘું તું નેચર ઊંઘી જા. જો ડોહા ખાટલામાં તો હું જ ઊંઘવાની, તમારે ઊંઘવું હોય તો નેચર પડ્યા રહો. ના ડોશી ઉપર હું નેચર છું. ખાટલામાં હું નેચર તે પડ્યા રહો. ના ડોશી ખાટલા તો હું જ ઊંઘોય. ખાટલામાં તો હું જ ઊંઘવાની ડોહા મગા તો. શું થયું કાકા તમારે અમાર તો ઊંઘવા બાબતે લડવાનું થાય. તમારે તો જકમ જકાઈ જોઈએ રોજ આ શિખર છે નક્ષત્રની મને મળી જઈએ. શું થયું કયો આવું ઘરમાં છે ખાટલું એક હા અને એ બધાય પાડી બેઠી છે. મારે ખાટલા ઊંઘવું હોય. તમારે ખાટલા ઊંઘવું હોય ને ઓહો, ડોશીમાં ઊંઘી જોઈએ ને હા. એટલે તમે ત્યાં પવાળા મૂઈ જો તમે પવાળ બહુ ઊંઘ્યા લાગો. ના ના યાર હજી મેળ જ નહીં આવે સાસુ ને સસરો બોડ્યા પલંગ મારેલો અનવાલો મારો પગ દબાવા જાય જો ગોવારું થઈને માલો આવી આરેલો ઓ બાપા રે મરી ગયો. ઓ તું તો શિખર પગ દબાવું નશો ખેંચીને બહાર કાઢે. બાપુજી હું તમારા પગ બરવાથી તમે બૂમો કેમ પાડતા હતા? તું શકું જ છે. અરે બાપુજી તમે કેવો પ્રશ્ન કરો છો? તમારી સામે ઊભી છું, તમારી શકું છે ને મને પૂછો છો શકું છું? મને એમ પડે કારણ કે મારી શકુંનો પણ હવે બીજું કોણ હોય? દેખાતી નથી હું તમારી સામે. શકુંનો હાથ કોઈ આટલો ભારે ના હોય. અને કદાચ તમને ઊંઘમાં બાપુજી એવું લાગ્યું છે, બાકી હું તમારી શકું છું. આવી ખોટી વેમ ના રાખો. પહેલાં મારી બાના પગ દબાવ્યા, એ ઊંઘી ગયા એટલે તમારા દબાવ્યા. તા બાના પગ દબાવ્યા? હા. જો એક મસ્ત મોકો હોય ગોળચી દબાઈ દે. ના એ મારાથી ના થાય બાપુજી. બે જણા નાન થઈ જઈએ. એ મારાથી ના થાય પણ આવી ખોટી વેમ મારા પર ના કરતા. હું તમારી શકું છું. જો મારા પગને હવડાવડો દબાય તમે ઊંઘો ફરીથી દબાવો. સાસુ ને સસરો બોડ્યા પલંગ મારેલો અનવાલો મારો પગ દબાવા જાય જો ગોવારો થઈને માલો આવી આરેલો અરે બા બા જાગો, સવાર પડી ગયું. બા સવાર પડ્યું, જાગો. હા સવાર પડી ગયું. સવાર પડી ગયું. આ સૂરજ ઉગીને બહાર આવ્યો હો. પડી ગયું. વહુ બોલો. તાર બાપાને ઉઠાડ. તમે દાંતણ કરો પછી આવું ઉઠાડીએ. દાંતણ લાવું? હા દાંતણ લાગતા. વહુ બોલો બા. આ હાનું દાંતણ? લીમડાનું છે. તો ઓને કેમ શીતળામાં પધાર્યો? બા લીમડાની દાંડે નાની નાની ગોઠ્યો આવે. ગોઠ્યો કહેવાય ને. ઓને કોનીએ ગોઠ્યો? ગોઠ હોય. આ તો મોઢામાં વાઘ આરવાય છે. તો કોલગેટ કરવી? કોલગેટ લાય. લો કોલગેટ. હઈ આ પાછી નવી કોલગેટ લાવી? એમાં ઓટોમેટિક આવે. એવું હોય એટલે આ મોઢામાં કચ્છે આવું બા મારા બાપુજીને તમે જગાડો એ સારું લાગે. જેમ તું શંભુને જગાડે હા. બાપાને હું જગાડે. એમને તમે જગાડો સારું લાગે. હારું હે. ઓ ડોહા ઉઠો, ઓ ડોહા ઉઠો, દાડો ચડ્યો. ઓ ડોહા જો ના બજાર વચ્ચે પેલો આખલો પડે નાકોરો બોલાવતો અને ચો નાકોરો બોલાવો.
ઓ ડોહા કહું છું ઉઠો દાડો ચડ્યો. ઓ ડોહા તારી હોય જ કુટુંબ. એ ડોશી હા ડોહા, હું રાતે આરો ખાટલા મૂક્યો તો હવાર ભૂઈ ચાણ જતો રહ્યો એ તો તમે હમણાં 15 દાડાથી બહાર રખડો હો ને, હા એટલે હમણાં 2-3 દાડાથી ઘેર આવો એટલે રાતે બેકડીને હેઠા પડી જાઓ. પોતાના ધણી આયતા ઉઠાડે. તને કેવી રીતના ઉઠાડે? આ તો ઉકેડા છૂટો પોલ્યો ફેંકી દીધો. ધણી જતા ઉઠાડે હું શીખવાડું. કેવી રીતના ઉઠાડે? ઓમ ફાય ને ખાટલા ફાય જઈએ આ નવળો રહીને પેલા ઈ ઉપર બેસીએ. પતિદેવ ઉઠો હવાર પડ્યું તોય ના ઉઠ્યો તો કે સ્વામીનાથ ઉઠો હવાર પડ્યું તોય ના ઉઠ્યું તો આમ જાળીને બગલમાં ગલી કરીએ તો છે હડપ દઈને ઊભા તોય. એટલે મારે તમને પતિદેવ કહેવાના? ના તો આપણે રમેશભાઈ કહે શું તમારી શેગોટી સેકોટી તો આ તેમની છે. વહુ તાર બાપાને દાંતણ આવી. જવો એ જે હોય એ ઘસી નાખો. ડોશે તાર પતાવો ખાઓ. ના પેલી ગટરવાળી ચોકડીમાં જઈને અને હા પણ તાર પતાવો ખાઓ. મારે પતાવ ના કે તમારે હોમી અમારે જોવું ને તમે માગા છો. અને ઘરે મત છે. ના તમે આઘાર્યો હા એટલું ખાઈ ખાઈને ગળફા કાઢ્યા છો અહીં. રૂપાલમાં પલ્લીની વર્ષો જૂની પરંપરા છે અને આ વર્ષો જૂની પરંપરામાં હજારો લીટર ઘી જે છે શુદ્ધ ઘી એ રૂપાલની પલ્લી પર ચડાવવામાં આવે છે અને છેલ્લા ઘણા વખતથી એક આંદોલન ચાલી રહ્યું છે કે આ રૂપાલની પલ્લી ઉપર જે ઘી ચડાવવામાં આવે છે એ ઘીનો વ્યય થાય છે. કરોડો રૂપિયાનું ઘી જે છે એ જમીન ઉપર બરબાદ થઈ જાય છે. તેવામાં હવે રાધેશ્યામ પટેલજી છે આપણી સાથે, જેમને એક આખો નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને તેમનો ઉદ્દેશ છે કે આ જે વેડફાતું ઘી છે એ કોક સારા મોઢે જાય, કોક એવા વ્યક્તિને જે ગરીબ છે જે લોકોને મદદરૂપ થઈ શકાય તેના માટે આ ઘીને વપરાય તેના માટે હવે એક પ્રોજેક્ટ લઈને આવ્યા છે. તેમની સાથે આપણે ચર્ચા કરીશું અને વાત કરીશું કે આ ઘીનો વ્યય જે થાય છે તેને કઈ રીતે અટકાવી શકાય. કારણ કે આપણે ત્યાં એવું કહેવાય છે કે ધર્મ અને આસ્થા સાથે જ્યારે વાત થતી હોય ત્યારે તેના કોઈ પુરાવા નથી હોતા. એ દરેકની શ્રદ્ધા, દરેકનો ધર્મમાં જે વિશ્વાસ છે એ અલગ હોય છે અને ઘણી બધી વખત એવું પણ થાય છે કે જ્યારે એ વિષય ઉપર બોલતા હોઈએ ત્યારે કોકને કદાચ એમાં મન દુઃખ પણ થઈ શકે. પણ અહીંયા વાત જે ઘી વેડફાય છે એ ઘીને બચાવીને લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તેના માટેની છે. 50 કરોડનું દાન આવે છે, એ દાનનો સદુપયોગ થવો જોઈએ. આજે 50 કરોડનું ઘી આવ્યું, આપણે પરંપરાને ક્યાંય વચ્ચે અડચણરૂપ નથી થતા. એકદમ સાચી વાત છે. અને આખું જે ઘી માટીમાં બરબાદ થઈ જાય છે એ પણ ના થાય. એકદમ સાચી વાત. આપણે એવું કહી શકીએ કે હું તો એવું માનું છું કે માતાજીને ઘી ગમે છે, એને આપણે એટલા માટે અમને અભિષેક કરીએ છીએ, એમની માનતા પણ રાખીએ છીએ. હવે એ ઘી જો પર નીચે જમીન ઉપર પડે ને આપણે અથવા આપણા મારા જેવા ભક્તો બીજા ચાલે એની ઉપર, તો એ તો પાપમાં પડ્યા કહેવાય. આજે કોઈ પણ દર્શન કરવા ગયા મંદિર, પ્રસાદ પડી ગયો હોય તો આપણે ભલે પ્રસાદ ખાઈએ નહીં પણ સાઈડમાં તો મૂકીએ જ, એની ઉપર પગ નહીં મૂકીએ. આપણે થાય કે મને મારા પગ પ્રસાદ ઉપર પગ ના મુકાય. અહીંયા તો રીતસર બધાને ચાલવું જ પડે, છૂટકો જ નથી, કે બીજો કોઈ રસ્તો જ નથી, ઓપ્શન જ નથી આ લોકો પાસે. એક તો પ્રોજેક્ટનું નામ છે રૂપાલ પલ્લી, પરંપરા બદલ્યા વિના શુદ્ધ ઘી બચાવો તાવડી પ્રોજેક્ટ. એક તો આ પ્રોજેક્ટ થયો. હવે આ છે એક ગામનો રસ્તો, કોઈ એક ચોક છે માની લો, એવા 27 ચોક ગામમાં આપણે, અને એ ચોકને આપણે આ છેડીથી આ છેડે 20 ફૂટ અંતર છે, એ આપણે ભાગ તોડી નાખવા માંગીએ છીએ. આપણે આ તોડી નાખ્યો માની લો. હવે અહીંયા આગળ આપણે અંડરગ્રાઉન્ડ, જેમ બાથરૂમમાં પાઇપલાઇન સિસ્ટમ હોય છે એવી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન સિસ્ટમ કરવાના છે. અને એ થઈ જાય એટલા માટે આપણે એના પછી આપણે એક આ તાવડી છે, તાવડીમાં ખાસ કઈ છે એની જેમ રોટલી ભાખરી બને, રોટલો બને છે, એ જ તાવડી છે. એના જેવો આકાર આપવા માટે મેં પ્રયત્ન કર્યો છે સમજાવવાનો, અને આ રીતે થઈ જશે. અને સેન્ટરમાં એક મોટો હોલ હશે, જરૂર હોય એ સાઇઝનો, લગભગ 6 ઇંચનો, અને એ પાઇપ માટે એ ઘી ત્યાં જશે. હવે પ્રસંગ વખતે પલ્લી ઉત્સવ જ્યારે થતો હોય ત્યારે અહીંયા પ્લાસ્ટિક ઢાંકી રાખવાના છે પહેલાં તો, એટલે લોકો જે આવ્યા છે ભૂલથી જાય પણ તો પણ, અને કચરો ઉડીને પણ પડે તો પણ એ પ્લાસ્ટિક ઉપર પડે. પલ્લીજી નજીક આવી ગયા, સમજો કે અહીંયા છે તો અમે એખાદે પ્લાસ્ટિક લઈ લઈશું અને પલ્લીજીને અંદર મૂકશું, એ લોકોને કહીશું.
હવે જે સ્વયંસેવકો છે જે રીતે ઘી ચડાવે છે, અહીંયા ટ્રેક્ટર મૂકેલા હોય છે, ટ્રેક્ટરમાંથી બધા લાઇનસર માણસો ઊભા હોય છે અને એ ઘી અભિષેક કરે છે, ડોલથી કરે છે. હા, તો બસ હવે એમાં આપણે હવે આના પછી અમારું કંઈ કામ નથી. અચ્છા, આ જે તાવડી બનાવી છે સિમેન્ટની પાક્કી બનાવેલી છે, જે આ રોડ છે ને એવી જ વસ્તુ હશે આ, અને આરસીસીની જ. અને આ અહીંયા ટાઇલ્સ પણ લગાવ્યા છે, જેમ બાથરૂમમાં ટાઇલ્સ હોય છે એવી રીતે લગાવ્યા હશે, જેથી જ્યારે ભવિષ્યમાં સાફ સફાઈ પણ સહેલી થઈ જાય. કે આ પ્રોજેક્ટ જેવો પૂરો થાય એટલે એને સાફ કરીને એને બંધ કરવાનું છે. બંધ કરવાનું કે સમજો કે પલ્લી પ્રસંગ પતી ગયો, ઘી અભિષેક થયો, કે પલ્લી આગળ જતા રહ્યા, હવે મારી પાસે એનો ઓપ્શન છે. હવે આ ખાડો છે, ખાડો નથી રહેવાતા, આ પેવેલ્સ છે જે મોટાભાગે ફૂટપાથમાં, ગાર્ડનમાં બધી જગ્યાએ હોય છે, તો એનાથી એને આપણે બંધ કરી દેવાનું છે, જે આ ભવિષ્યમાં ઓપનેબલ છે. આ પરમેનન્ટ સિમેન્ટથી બંધ નથી કરતા, રેતી અને આ પેવેલ્સ મિક્સ કરીને એને લેવલ લઈ લેવામાં આવે છે. તો આ રીતે આપણો પ્રોજેક્ટ પૂરો થાય અને પછી નવી પલ્લી આવે ત્યારે આ પાછા બધા પેવેલ્સ સાઈડમાં મૂકી શકાય અને સાફ સૂફી કરીને ગટર જેની પાઇપલાઇન સિસ્ટમ છે એ ટોટલી ક્લીન કરીને પછી પાછું ફ્લરી પ્લાસ્ટિક ઢાંકી દેવાનું, જેથી જ્યારે પલ્લી ફરી રાત્રે 3 વાગ્યા પછી આવે ત્યારે એ પરિપ્રસંગ સરસ થઈ શકે. પરંપરા જે હોય છે, પરંપરાની અંદર કારણ કે સૌથી પહેલા તમારો વિરોધ એટલે થતો હતો કે લોકોને તમે એમ કહેતા હતા કે ઘી ન બગાડો, પણ હવે તમે કહી રહ્યા છો કે ઘી તમે આ રેડો ત્યાં આગળ કરો પણ એને આપણે સેવ કરીએ, જે આવે છે. લાગે છે કે આ સિસ્ટમ લોકો એક્સેપ્ટ કરશે? કરવી તો જોઈએ, એવું આપણે તો પ્રયત્ન કરતા રહેવા પડશે. પછી સદબુદ્ધિ દરેકને ભગવાને આપેલી છે, એ પોતપોતાની રીતે વિચારશે કે આપણે જે કરી રહ્યા છીએ રોંગ છે કે રાઈટ છે. આમાં શ્રદ્ધાનો વિષય હોય તો અભિષેકનો શ્રદ્ધાનો વિષય હોય, પગ ઉપર આવે, પગની નીચે ઘી આવે અને ગરીબ લે, એવી શ્રદ્ધા તો એવો ધર્મ તો ક્યાંય કોઈ શીખવાડતો નથી. અને હું તો કહું કોઈ એવી માતા ના હોય જે ઉમિયા માતા ગણો કે મારા વરદાઈ માતા હોય, કોઈ માતા એવું ના કે ભાઈ તમે ઘી અભિષેક કરજો પછી એની પર ચાલજો અને ગંદુ ગોબર જેવું થઈ જાય પછી ગરીબને આપજો, એવું કોઈ માતા ના કહે. અને માતા તો એ ગરીબની પણ છે અને એ પૈસાવાળાની પણ માતા એ જ છે. દર્શન તો બધા એ જ માતાને કરે છે, તો અને દર્શન પણ કરે છે અને પ્રાર્થના પણ એ જ કરે છે. તો એ ગરીબ પ્રાર્થના નહીં કરતો હોય કે ભાઈ મને ચોખ્ખું ઘી આપે, એવી કોઈ પ્રાર્થના. તો હવે એનું તો એની પ્રાર્થના માતાજી નહીં સાંભળતા હોય, કદાચ બધી સાંભળી પણ હશે ને મને આ આઈડિયા આપ્યો હશે. જો તમે સપોર્ટમાં છો, કારણ કે આ સિસ્ટમથી ઘી જે છે એ ઘી જે વ્યક્તિને જશે, આપણે પરંપરાને નથી તોડી રહ્યા, પરંતુ પરંપરાને રાખી અને જે ઘી વેડફાય છે, જે ખરાબ થાય છે, એ ઘીને સારી જગ્યાએ એનો ઉપયોગ થાય, એટલે જે લોકો એનો ઉપયોગ કરે છે એને સારી ક્વોલિટીનું ઘી મળે, એ એક પ્રયત્ન આમાં કરવામાં આવી રહ્યો છે. ડોહા, હા, ગોખલો સાફ થઈ ગયો? વહુ ચાલો. અરે દાંતણ પાણીના આપ્યા હાથ મારલો, અનવાલો મારો ચાપાવાને જાય જો, સવારું થઈને માલો આવી આરલો. હા, વહુને તો ચેવી ચા મેલી હતી, મિનરલ ચા હતી, બરફ જેવી. ચાલ. ચેવા મસાલા નાખ્યા હતા, સેવા આદુ, ગંઠોળો. તારો બા ગંઠોળો નો આવે, ગંઠોળો ચામાં આવું જ કે તાણીમાં હું થાય. આદુ હતું. હા, આપણે ખેતરમાં જવાનું નહીં, ઘણું કોમ છે. જો વહુ અમે જઈએ ખેતરમાં, તું શિરોમણી લઈને ચેવી આવો? શિરોમણી લઈને આવું? શું લાવું ગયો? એક કામ કર, સેવ લાવજે. સેવ સરકાવી ભલે એક ડીશ બનાવીને લઈને આવું. એક ડીશ ના ચાલે, ટોકર ભરી લાવજે. હું ટોકર ભરી પેલા કાલ રાતનો માલ કાઢ. ડોહા, તમને કેમ ખબર નહીં પડતી? આપણે ખેતરમાં જ્યાં હોય અને 1:30 વાગે તો ખાવા ના જુઓ? હા, બરાબર, કશો વાંધો નહીં, ચાલશે. અને તમારે કોઈ ખાવું હોય તો કહી દો. ટોકરમાં મારો મેળ નહીં પડે? ના, નહીં મેળ પડો. બાપુજી તમારા માટે જુદું બનાવો. એક કામ કર, આપણે તો ગેસ ની બે તળેલો મરચો. ભલે બાપુજી, ગેસ. હું ખાવું અડવા? ગેસ મારા પેટમાં પડી ગયો. ના ખાવી. હવે હું કોણ છું એ અમને ખબર નથી અને કે નથી મારી શકુની, પણ હવે મારે બધો ભેદ ખોલવાનો સમય આવી ગયો છે. કેમ કે મારી શકુ જાત્રા કરીને આવી પછી, માટે મારે બધો ભેદ ખોલવો પડશે. તો
હવે મારી સકુ આવી રહી છે તો પાણીનું બેડું લઈને સામે જાઉં, એને પાણીનું બેડું આપી મારા અસલ દર્શન આપું, અસલ સ્વરૂપ બતાવું અને મારી સકુને કહું કે સકુ તારા ઘરે જા, તારી સાસુને મેં એવો ભોજન જમાડ્યો છે કે તારી સાસુ તારા પગે પડશે. પણ હવે મારે ભેદ ખોલવાનો સમય આવી ગયો છે, માટે જવું પાણીનું બેડું લઈ. પાણીના બેડા લીધા હાથ મારલો, પાણીના બેડા લીધા હાથ મારલો, અનુદડ બળ મૂકી છે વાલે ડોટજો, રોવારો થઈને વાલો આવી આરલો, દડ બળ મૂકી છે વાલે ડોટજો, રોવારો થઈને વાલો આવી આરલો. હવે શકુનો સંગ આવતો જ હશે. લાવ પાણીનું બેડું લઈ શકુના સંગની સામે જાઓ. ગુરુજી મને તમારી સાથે લઈ ગયા. મારી જે નાનપણની ટેક કે બાધા પૂરી થઈ, મને મારા કાલિયાનાથના દર્શન થયા અને હજી તમે પણ મને મારા ઘેર મૂકવા આવ્યા છો. પણ મારા ગામનું ગોદરું તો આવી ગયું છે, પણ મને થોડો થાક લાગ્યો છે, માટે સામા વડી નીચે થોડો વિશ્રામ ખાઈને જઈએ. પ્રભુ પાય લાગુ છું. પ્રભુ મને એમ લાગે છે કે હું સપનું તો નથી જોતી ને? ના શકું. એટલે પ્રભુ? અરે શકું, તારી બાળપણની ટેક હતી એ પૂરી કરવા માટે તારી માસીની દીકરી નહીં, હું પોતે જ તારા ઘરે કામ કર્યો છે. વાહ પ્રભુ વાહ! એટલે તમે મારે ટેક પૂરી કરવા માટે મારી માસીની દીકરીનું રૂપ લઈને મારા ઘરે આવ્યા? એટલે કે તમે મારા ઘણા બધા કામ કર્યા, જેવા કે કચરા વાળ્યા, પોતા કર્યા, વાસણના માર્યા. વાહ પ્રભુ વાહ! આ બધું જરવાની ક્યાં જરૂર હતી પ્રભુ? તમે મને સીધા દર્શન આપ્યા હોય તો મારે પંઢરપુર જવાની ક્યાં જરૂર હતી પ્રભુ? શકુ, તું કોની સાથે વાત કરે છે? ગુરુજી, કૃષ્ણ પરમાત્મા મારી સામે હોવા છે, તમને નથી દેખાતા? ના પ્રભુ, આ મારી સાથે સંત મહારાજ છે, એમને દર્શન નહીં આપો તમે? અરે શકું, એમને દર્શન નહીં થાય. કેમ પ્રભુ? કારણ કે એમના અંતરના અરીસા ચોખ્ખા નથી એટલે. તો પ્રભુ, એમના અંતરના અરીસા ચોખ્ખા કરીને દર્શન તો તમારે આપવા પડશે પ્રભુ. ભલે શકું, એમના પણ અંતરના અરીસા ચોખ્ખા કરી પણ એમને પણ દર્શન આપું છું. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસ ગોલા ગોપાલ, બલિહારી ગુરુ આપની, ગોવિંદ દિયો બતાય કબીરા, ગોવિંદ દિયો બતાય. અરે શકું, હા પ્રભુ. લે આ પાણીનું બેડું, જ્યારે તું યાદ કરીશ તારી વારે થઈ શકું. પ્રભુ, આ પાણીનું બેડું તો લઈને હું મારા ઘરે જાઉં છું, પણ મને આજે વચન આપો કે ફરીથી યાદ કરું ત્યારે તમારે મારા ઘેર આવવું પડશે. અરે શકું, હું તારા વચને બંધાવું છું. જ્યારે તું યાદ કરીશ એટલે હું તારી વારે થઈ. ભલે પ્રભુ. પાણીના બેડા દીધા હાથ મારેલો, પાણીના બેડા દીધા હાથ મારેલો, અને તારી મારી કોઈ ન જાણે વાત જો, ગવારો થઈને વાલો આવી આરેલો, તારે મારી કોઈ ન જાણે વાત જો, ગવારો થઈને વાલો આવી આરેલો. અરે એટલામાં એક સંત આવી આરેલો, એટલામાં એક સંત આવી આરેલો, હે દાદા તારી શકુને સંભાળજો, ગોવારો થઈને વાલો આવી આરેલો, દાદા તારી શકુને સંભાળજો, ગોવારો થઈને વાલો આવી આરેલો. હે આ પાછા તો ત્યાં આવ્યો હોય. મહારાજ, તમે વચ્ચેથી આવ્યા તારી? હું તમારી શકુને મૂકવા આવ્યો. હો આ ભગવી ચેદરી પહેરી જૂઠું બોલવાનું ચાલુ કર્યું પાછું. તમારી શકુ અમારી સાથે પંઢરપુરની યાત્રાએ આવી હતી. અમારી શકુ અમારા ઘરમાં જ હતી, ત્યાર તો રોજ જૂઠું બોલવાનું ચાલુ કર્યું, હવે ભીખ માગવાનું. તમે પૂછી લો શકુને. ડોશીએ કોમ કર, વહુનું પૂછ, મહારાજ ના આગા કર. તમે આગળ રહ્યો.
ના હોય તમે આ ઊભા નેડી એડવાન કરો ને કે પેલો આવશે ને તો પોઠો તોડી નાખશે એવો. વહુ બોલો બા. આ મહારાજ કી વાત સાચી? હા બા, એમની વાત સાચી છે. હું એમની સાથે 15 દિવસથી પંઢરપુરની યાત્રા કરી, મારી જે નાનપણની ટેક બાધા પૂરી કરી, મને મારા કાલિયા ઠાકરના દર્શન કરી અને આ મહારાજ આપણા ઘરે મને મૂકવા આવ્યા છે. એમની વાત એકદમ સાચી છે બા. ડોહા હા આ વહુ સાચું કે હે? પછી અમારે સારું સારું રધીને ખવડાવીને તાન આમને સારું સારું રોધીને ખવડાયું તો એ ઘરમાં કોણ હતું? તો સાંભળો બા કે હું તો જાત્રા કરવા ગઈ હતી, પણ મારી જગ્યાએ તમને જે મારી માસીની દીકરીનું રૂપ લઈને આવેલા એમને તમને સારો ભોજન જમાડ્યો, જેને બા આપણા ઘરના કચરા વાળ્યા, પોતા કર્યા બા, અરે જેને બેડલે પાણી ભર્યા બા, અરે બા એને તમે ઓળખ્યો નહીં, અને કદાચ તમે ઓળખી ગયા હોત ને તો તમારો બેડો પાર હતો, કારણ કે એ જ મારો કૃષ્ણ ભગવાન સુદર્શન ચક્ર ધારી હતો બા. દોષે આ તારા પાપે તો મુએ ભગવાનનો ના પામ્યો. આપણા રાતે ઊંઘ્યો ને હા. એટલે આપણા પગ દબાતા ને મને વેમ પડ્યો તો, મને ઊભો થઈને પૂછ્યું તું કે તું શકું જ છે? એ કે હું શકું જ છું. ડોહા હા આ જુઠ્ઠું બોલે. ચા હું આ વાત મોનું જ ના. તો તું ચાલે મોને તા જો એના ભગવાનનું હોય બોલાવે હા. અને મને દર્શન કરાવે હા. તો મોમોન હવે ગદી ઘરમાં કોઈ દાડો દિવેટ પલાળી નહીં, કોઈ દાડો અગરબત્તી હળગાઈ નહીં, અને કે મારા ભગવાનના દર્શન કરવા કોઈ દાડો થોય. પણ વહુ તારી ભક્તિ સાચી છે, તું તારા ભગવાનને બોલાય અને અમન બેન દર્શન કરાય. ભલે બાપુજી, મારા કૃષ્ણ ભગવાનને આજે હું ફરીથી આપણા ઘરે બોલાવું છું. તો હે કૃષ્ણ પરમાત્મા મોરલીવાળા, તે મારા ઘરના બધા કામ કર્યા, જેવા કે કચરા વાળ્યા, પોતા વાળ્યા, અરે બેડલે પાણી તો ભર્યા, સારા સારા ભોજન બનાવીને મારે બા ને બાપુજીને જમાડ્યા, પણ તું એક અધૂરું કામ મૂકીને ગયું છે. કયું? તે મારી માતા જેવી સાસુ અને પિતા જેવા સસરાને દર્શન નથી આપ્યા. તો વાલીડા, આજે વાલા તને ફરીથી મારા ઘરે બોલાવું છું, અને તારે આવવું પણ પડશે વાલા. કૃષ્ણ કનૈયા મુરલી વાળા, કૃષ્ણ કનૈયા મુરલી વાળા, મારા યોગણીએ આવો રે, મારા યોગણીએ આવો વાલા, મારા યોગણિયા દીપાવો રે. પધારો પ્રભુ પધારો. અરે શકુ, હા પ્રભુ. શા માટે પુકાર કરી મને પ્રભુ યાદ એટલા કરે? માટે બોલાવ્યા તમે કે તમે મારી ખાતર મારી જાત્રા પૂરી કરવા માટે તમે મારા બધા ઘણા કામ કર્યા, પણ તમે એક અધૂરું કામ મૂકીને ગયા હતા. કયું? કે મારી માતા જેવી સાસુ અને પિતા જેવા સસરાને તમે દર્શન નતા આપ્યા. તો વાલીડા, આજે એમને દર્શન આપવા તમને બોલાયા. અરે શકુ, એમને દર્શન નહીં થાય. કેમ પ્રભુ? અરે શકુ, એમના પણ અંતરીના અરીસા ચોખા નથી, એટલે એમને દર્શન નહીં તો થાય. પ્રભુ એમના અંતરના અરીસા ચોખા કરી મારી ખાતર તમારે દર્શન તો હાલવા પડશે પ્રભુ. અરે શકુ, જો તું જીત પકડે છે તો એમના પણ અંતરના અરીસા ચોખા કરી એમને પણ દર્શન આપું છું. ભલે પ્રભુ. ભગવાન આ પગે પડો. સાસુ ને સસરો પડ્યા પગ મારલો, અને માફ કરો અમારો અપરાધ જો, ગોવાળો થઈને વાલો આવી આરલો. વહુ હા, તારા ભગવાન હાચા. હા એક તું મારી ગુરુ અને હું તારી ચેલી. મેં તને ઘણીએ ચૂંટ લાવી લે, મને 2-4 ચૂંટલા બદલે. ઉભી રે, તને પકડલા લે. હું ચૂંટલો ભરું. અને વહુ બોલો. તું એક કામ કર, આ વિહાર ચોકડી જેટલો આજુબાજુ ગામ હોય અને જેટલો મહિલા કૃષ્ણ મંડળ હોય એટલો બધાને આમંત્રણ આપી આય અને આપણા ઘેર બોલાય. અને આ ડેરી ખોલાય અત્યારે ડેરી, અને એમાંથી આખા ઘીના ડબ્બા લાય. એમાં દિવેટ ના કરતી, વરેળો કાપીને દિવેટો કરજે, અખંડ જ્યોત બાળજે. આ બેનો બેસજો, એક 10 મિનિટ બેવો ખાલી. તું જા, બધો મહિલા મંડળ હોય બોલાય. આ ગદ્દે આવી ત્યાંની કુદાડ કરો, મને હવે આપણે એને કુદાડવાની. એક 10 મિનિટ બેવો ખાલી, કારણ કે તમે એક હેડ છો ને બધો હેડ છે. ઓડો હા હા, આ પેલા ભગવાનની માથામાં લાકડું અડાડીને કહેવાય મોરલી. એ મોલની મારા માથા અડાડીને હા, અને મને જર્જરી આવ્યો.
તે ડોશી પછી શું થયું? જો હા હા મન તો નાચવાની હેર ચડી, બરાબર. મન તો ગાવાની હેર ચડી, હા. મન તો કૂદું થઈ રહ્યું, આમ કૂદું થઈ ગયું. કૂદું થઈ રહ્યું. તો હભરો, તમે આ તરફ ગદ્દી મને કૂદું કરાવો. હવે એવો નાચો કે નાચતા નાચતા મરી જાવ તો આમાં ખાડે મારે. પણ ગદ્દી ઘાઘરા નારું કરો ટાઈટ અને એવી ફૂદેરીઓ મારો સ્ટેટ તૂટીને ભૂઈ પડે. પણ બરોબરનું કૂદો આપતો હળો કૂદું. હો અને ગોળ કૂદો મજા કરો. અરે કપળ વાંજની શેરીઓ મોને બા ઓ મોની તીરે મોની. અરે ગોપાળ વાતની શેરીઓ મોનવા ઓ મોની તીરે મોની મારા સસરો આયા મોનબા ઓ આયો મોની તીરે સસરો આયા મોનબા ઓ સસરો શું લાયા મોનબા ઓ મોની તીરે મોની તીરે સસરો લાયા મોનબા ઓ મોની તીરે મોની તીરે. મને તો હાથ ચડ્યો. તમારો હાથ ચડ્યો. મેં તમારે શું કીધું કે નાચતા મરી જાવ તો આમાં ખાડે મારે. ગદ્દી નાચવાનું ચાલુ રાખો તમે. ડોહા તમારા પાસે લેવું પડ્યો. લેબુ હું શરબત કાઢું પણ તમે ગદ્દી નાચવાનું ચાલુ રાખો. પણ કરશો જ નહીં. અને ડોશી હા આપણે બે એકલો ઉકા નાચીએ. એક 5 મિનિટ માટે બેસજો બેનો નમ્ર વિનંતી. મહેરબાની કરીને 5 જ મિનિટમાં પ્રોગ્રામ પૂરો થશે તો બેસજો. બેનો તમારે બધાને આપણે નાચવાનું હોય. નાચવું છે ને બધો પોતપોતાની જગ્યાએ ઊભો થઈ જાઓ. આ ડોશી અંગાત બધો નાચે આવો મોકો આપો છો રોજ બોલવાનો. બધો પોતપોતાની જગ્યાએ ઊભો થઈ જાઓ. આપણે જે ગિફ્ટ વેચી એના દાતા તુલસીભાઈ ઈશ્વરભાઈ જોતારામ પટેલ તથા કિશન ઘનશ્યામભાઈ માસ્તર એના દાતા છે. તારીઓ ત્યાં ઘરથી વધારી લેવા રાખજો. પેલા જોરદાર એવો જયઘોષ કરીએ, બે હાથ અધ્ધર કરી અને બધા ભેગા નાચીને 5 મિનિટ પછી આપણે બધા વિરામ લઈએ. બોલો મિયા. અરે આજ મારી ઉમિયા માનો હે મનો તોરણ બોજો રે. આજ મારી ઉમિયા માનો હે મનો તોરણ બોજો રે. આજ મારી ઉમિયા માનો હે મનો તોરણ બોજો રે. અલ્યા હે મનો અરે હે મનો અલ્યા હે મનો તોરણ બોજો માને ભૂલઈએ વધાયા જો. શિવજી આયા પાર્વતી રે આયા જો. કૈલાસેથી શિવજી આયા પાર્વતી લાયા જો. રમતો બ્રહ્માડી મારી મોતી રે વદાયા
અને નીરવ બંને ભાઈઓ ડાયરો શરદવાણી હોય કે રાસ ગરબા હોય તો પણ અમે કાર્યક્રમ કરીએ છીએ. અમારું કાર્ડ જોઈતું હોય તો સાઉન્ડવાળા ભાઈ પાસેથી મેળવી શકો છો. અને છેલ્લે કે મને યાદ આવે વિહાર ગામની આ છેલ્લી મુલાકાત, મેં તો તમને જોયા તમારા પિયુજીની સાથ, મેં તો તમને જોયા તમારા પિયુજીની સાથ. ગોગો ગોગો કરતા મારો આ જીવડો જાતો રહેશે, અલાયખું જાતું રહેશે, એ હોબળ ગોગા હોબળ ગોગા. ચલો જય માતાજી. હેલો, સમગ્ર પ્રોગ્રામનો આવક અને ખર્ચનો હિસાબ નક્કી કરી 2 દિવસની અંદર વોટ્સઅપ ગ્રુપમાં દરેકને મોકલવામાં આવશે. સરપંચ સાથે પણ વાત કરેલી છે, ગામના જે વાલ્મીકી સભા છે તેની સાથે પણ વાત કરેલી છે. તો મારા હાથમાં છે કે મારે શું કરવું છે, ભક્તોના હાથમાં છે ભક્તોને શું કરવું છે. તો બસ એ જ ઈચ્છા છે કે હું ભક્તોને સમજાવું છું. મારો નંબર પણ છે, વોટ્સએપ પણ બનાવી છે, યુટ્યુબમાં વિડીયો પણ છે મારા. હું 11 મહિના ત્યાં કામ કરું છું. માતાજી મને કોઈ નુકસાન નથી કપાયું. મને વિઝા પણ એમને આપ્યા, માર્ચ મહિનામાં આપ્યા વિઝા. હું 10મા મહિનાથી આ કરું છું, બરાબર. વિચારો મારા પર જો વિરોધ કર્યો, મારો વિરોધ લાગ્યો હોત માતાજીને તો મારું શું કરી નાખ્યું હોત બોલો. ગામવાળા તો એમ જ કહે છે તમે આવતા વર્ષે જીવતા હો. મારી વાત નથી. હવે આમે 65 વર્ષો થયો છું, જ્યારે લઈ જવું ત્યારે લઈ જશે. પણ હું ઘી તો બચાવવા મહેનત કરી શકું ને. ઘી બચાવવાની મહેનત કરું છું. હું એમ તો નથી કહેતો પ્રથા બંધ કરો. આપણે ભાઈ ઘી 1 ચમચી ચડાવો ને, આખો ડબ્બો ઊંધો ના પડતા. પણ હું કોકને ગરીબ ના આપી, તમે મને ઘી આપશો ને. ટ્રસ્ટી તો કહે છે કે અમારો પ્રસંગ જ નથી, ગામવાળાનો પ્રસંગ છે. ગામવાળા કહે છે ને અમે તો ઢોળવાના જ છે, અમે તો નદી દેખાવી જોઈએ ગામમાં. પણ એ મૂર્ખાઓને ખબર નથી કે નદી દેખાય છે કે કાદો ક્રિકેટ થાય. ગામવાળા મેં કીધું એ તમે 50% માણસ એવા છે રૂપાલ ગામમાં કે જે ચમચી પણ ઘી નથી ચડાવતા. જે મને ફોન કરીને કહે છે કે આદેશ અમે તમે બરાબર છો, તમે કરો બરાબર છે, અમે તમારી સાથે છીએ. હેલો, તમારું નામ શું છે? કિશોરભાઈ ચૌહાણ. તો રૂપાલ ગામમાં જે 5000 વર્ષ જૂની પરંપરા છે કે વરદાયની માતાજીને ઘી અભિષેક કરવામાં આવે છે. તો રાધેશ્યામજીનું કહેવું એવું છે કે જે આ અભિયાન જે છે તે થઈ રહ્યો છે તો તેમાં ઘી જે છે તેની નદીઓ તે ગામમાં વહેતી થાય છે. તો તેમનું કહેવું એવું છે કે આ જે ગામમાં જે નદીઓ વહેતી થાય છે તેના બદલે માતાજીને એક ટીપું ઘી ચડાવીને બીજું જે ઘી છે તે પછાત વર્ગના લોકોને ડાયરેક્ટ આપી દેવામાં આવે. કેટલાક લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેનો એ સહકાર પણ આપી રહ્યા છે. તો આ અંતર્ગત તમારું શું કહેવું છે કે જે આ પરંપરા જે છે તે ચાલતી આવે છે તો જે આ પરંપરા છે તે રોકાવી જોઈએ કે પછી જે પરંપરા છે તે ચાલતી રહેવી જોઈએ? તમે શું કહેશો આ વિશે? પરંપરા એ જૂની પરંપરા હોય છે, પરંતુ પરંપરાની કંઈક મર્યાદા હોય છે. પણ એ પરંપરામાંથી આપણે કંઈક શીખીને કંઈક સારું કાર્ય કરવા જઈ રહ્યા છે ને તો ઉત્તમ કાર્ય છે. અને લોકોના કામ માટે આવે એ અતિ મહત્વનું છે અત્યારે. અને જે વધારે ખરેખર ખોટો બગાડ થાય છે એ ખરેખર સાચી રીતે ઉપયોગમાં આવે તે અતિ મહત્વનું છે. એટલે આ કાર્ય હું ખરેખર સારી રીતે સમજુ છું કે સારું કાર્ય છે. આ જે અભિયાન છે સારું છે, લોકોના હિત માટે છે, લોકોના ઉપયોગ માટે થાય છે અને ખોટું બગડતું પણ અટકે છે. તમારું નામ શું છે? કિશોરભાઈ ચૌહાણ. તો કિશોરભાઈ ચૌહાણે જણાવ્યું તે અનુસાર કહી શકાય કે તેમનો જે કહેવાનો હેતુ છે કે જે અભિયાન ચાલી રહ્યું છે તે એકદમ બરાબર છે. તો કેટલાક લોકો તેને સાથ સહકાર આપી રહ્યા છે તો કેટલાક લોકો આ અભિયાનનો વિરોધ કરી રહ્યા છે. તો તમે શું કહેવા માંગો છો તે તમે ચોક્કસથી જણાવશો. તારીખ 5 ઓક્ટોબર 2023 રૂપાલ પલ્લી રથના સ્વયંસેવકો પ્રણામ. જય જય શ્રી વરદાઈ માતાજી. પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે. પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ.
અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ? પ્રશ્ન 1. લાખો શ્રદ્ધાળુની માનતાનું ઘી ટ્રેલરમાં જમા કરી તેમાં ઊભા રહીને ઘી અપવિત્ર કરી પછી રૂપાલપલ્લી રથના સ્વયંસેવકો જાતે ઘીમાં નાહવાનું અને 25-30 ફૂટ દૂર પલ્લીમાં રથ ઉપર ડોલમાં વધ્યું હોય તેટલું પલ્લીમાં રથ ઉપર ચડાવી દેવું, અભિષેક કરી દેવાનું. પ્રશ્ન 2. પ્રશ્ન 1 વત્તા માતા શ્રી વરદાયીના પલ્લીમાં રથ ઉપર ઘી અભિષેક કરવાનું પરંપરા છે કે ટૂંક સમયમાં જ રજિસ્ટર ઈડી દ્વારા 5 પલ્લી મંડળ અને 1 ટ્રસ્ટીને પોસ્ટ કરવાનો છું? જવાબ નહીં આપો તો અને દર વર્ષની જેમ કરશો તો તૈયાર રહેજો હાઈકોર્ટમાં મળવા માટે. કલેક્ટરશ્રીને પણ પૂછવાનો છું, તમારી જવાબદારી શું છે? મારું નામ રાધેશ્યામ પટેલ છે, ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો, નહીં તો ભારે પડશે. અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે, અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે. જય જય વરદાઈ માતા. રૂપાલપલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023. રાધેશ્યામ પટેલ. 9023960692. ઓનલી વોટ્સએપ મેસેજ.